આજના દિવસે દરેક દેવી શક્તિ ભગવાન દરેક ગુરુજનોને મનથી એક વખત સ્મરણ કરી લેજો. આવું બહુચર માતા કહું છું. કેમ કે જીવનમાં એક સાચી રાહ, સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી કોઈ માતા, કોઈ ગુરુ, કોઈ તમને જીવનમાં એવું લાગતું હોય કોઈ એમને મળ્યું તો એ ભગવાનની વિશેષ કૃપા હોય. પણ એ ભગવાનની વિશેષ કૃપામાં તે તમે અત્યાર સુધી જ્યાં જ્યાં મંદિરો, જ્યાં જ્યાં ધામે ફર્યા છો, કોઈએ ચામુંડા ચોટીલા માતાએ કે પાવાગઢ મહાકાળી માતાએ કે અંબાજી કે ડાકોર કે દ્વારકા કે સોમનાથ, કોઈ પણ જગ્યાએ તમે દર્શનની ભાવનાથી હેતુથી કદાચ ગયા હશો, કોઈ મંદિરે રવિવાર ભર્યા હશે, પણ એ બધા દર્શન તમારા ક્યારે એડે ગયા? હનુમાનજીનો એક શનિવારે કર્યો હશે, કોઈ હનુમાનજી પર તેલ ચડાવ્યું હશે કે સિંદૂર ચડાવ્યું હશે, કોઈ પણ દેવી શક્તિ નાની મોટી મંદિર ડેરી વાળી કે મોટા મંદિર વાળી કોઈ પણ જગ્યાએ અમથા નમસ્કાર પ્રણામ કર્યા હશે ને, એ ક્યારે એડે જતા નથી. આ વાતનો વિશ્વાસ દરેક રાખજો. એટલે જ્યાં જ્યાં અત્યાર સુધી તમે ગયા, જ્યાં જ્યાં ગયા ત્યાં કંઈ પણ શીખ્યા, તમને જીવનમાં ક્યાંક જવાથી કંઈ પણ સાચી દિશા, સાચું માર્ગદર્શન મળ્યું હોય તો એ આજના દિવસે દરેકના મનથી યાદ કરી એમને પ્રણામ કરી લેજો. સૌ પ્રથમ જો કદાચ તમારો આ ધરતી પર જન્મ થયો છે ને, તો સૌ પ્રથમ તમને કોઈ શિક્ષા આલવા વાળા હશે ને તો તમારા માતા પિતા. કે જેણે બોલતા શીખવાડ્યું, વસ્તુનું જ્ઞાન કરાયું. આજે તમે ગુજરાતી સ્પષ્ટ રીતે બોલી શકો છો, માતૃભાષા છે, તો આ ગુજરાતી સૌ પ્રથમ કોણે શીખવાડી? તમારા માતા પિતાએ. મમ્મી પપ્પા બોલતા શીખવાડ્યું, કાકા કાકી, દાદા દાદી, મામા મામી, આ બધું તમારા માતા પિતાએ શીખવાડ્યું ને. એ પછી એ જ માતા પિતાએ આના બહુચર માં કહેવાય, આના ચામુંડ માં કહેવાય, આના મેલડી માં કહેવાય, આના ખોડિયાર માં કહેવાય, આના સિકોતર માં કહેવાય, આના બ્રહ્માણી માતા કહેવાય, આના શંકર ભગવાન કહેવાય, આના કૃષ્ણ ભગવાન કહેવાય, આના હનુમાનજી મહારાજ કહેવાય. કે ના આવું? તો આ બધું જ તમને નાનપણથી જ 5 વર્ષની ઉંમરના તમે થયા હશો એ પહેલા આ બધું જ જ્ઞાન તમને તમારા માતા પિતાએ જ આપ્યું હશે. માતા પિતાએ જ આપ્યું ને. તો આજ કેટલા લોકો માતા પિતાને પ્રણામ કરીને આયા? સરસ. જે પ્રણામ કરીને આવ્યું છે દિલથી, એમને મારા ખૂબ આશીર્વાદ રહેશે. અને જે પ્રણામ કર્યા વગર હજુ એમને એમ આવ્યું હશે, એ ઘરે જઈને પ્રણામ કરશે, કાલે કરશે, એને મારા ખૂબ આશીર્વાદ રહેશે. કેમ કે તમને જો એવી દેવી શક્તિનું થોડું જ્ઞાન ના આપ્યું હોત એમણે, તો તમે આજ મારા ભક્ત ના બન્યા હોત. આજ મને માતાને ગુરુ તરીકે કદાચ સ્વીકારી ના હોત. બરાબર ને? આ તમે મારા ગુણગાન ગાવા આવ્યા છો. ગુણગાન ગાવા જ આવ્યા ને કે માં તે તારા પારે આયા, અમે આટલા વર્ષથી આવીએ છીએ માં, અમે તો અંધકારમાં હતા, અંધકારમાંથી માં જ્ઞાનના પ્રકાશમાં મારી તું ખુખાર મેલડી રોમવારી મેલડી લાઈ. એવું જ ને? એ હેતુથી આજ ગુરુ પૂનમના નિમિત્તના દર્શન કરવા આવ્યા કે આજ તો ગુરુ પૂનમ છે, સ્પેશિયલ દિવસ છે, આજ તો જવું પડશે. તો ભલે જે આયા છે દરેકને મારા મેલડીના ખૂબ રામ રામ ના. આજ રોમવારી મેલડી મળી, બારેજા ધોમવારી માતા મળી, અને દરેકને એક મારા ધામમાં આયા પછી મારે કહેવાની જરૂર નહીં
તમારી અંતર આત્મામાં પૂછજો કે પરિવર્તન જીવનમાં કેટલું આવ્યું કે નહીં? આખું જીવન પરિવર્તન થઈ ગયું. તો ભગવાનની, માતાજીની, તમારી કુળદેવીની વિશેષ કૃપા થઈ હોય ત્યારે જ ક્યાંક સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. નહીં તો સંસાર તો જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાન છે એટલું અજ્ઞાન છે. પણ આજે અજ્ઞાનની મહાનતા વધારે છે. અજ્ઞાન લોકોના ભરીને ભર્યું છે, ઠૂસીને ભરેલું છે દિમાગમાં. એ અજ્ઞાનતાના કારણે કોઈ માતાજી ભગવાન પ્રત્યે કોઈ વિશ્વાસ રાખે છે, પણ જેટલો સંપૂર્ણ રીતે સમર્પણ ભાવ, પ્રેમ ભાવ જે માતાજી ભગવાનને જોતો હોય ને, એ આજના મનુષ્ય રાખતા નથી. એનું એક જ કારણ છે કે તમને અજ્ઞાનતા છે. તમારી જીવનમાં દેવી શક્તિ, ભગવાનનું તત્વ શું છે એનું સાચું જ્ઞાન નથી. એના કારણે તમને અધૂરો વિશ્વાસ જેવું લાગતું હોય. પણ જો કદાચ આજ મારા રામને તમારા વતી મારા ભગવાનને કગરીને પ્રાર્થના કરીશ કે હે રામ, આજ મારા ધામ આયેલા મારા મને જે દિલથી માને છે, મને જે દિલથી ચાહે છે, એવા દરેક ભાવિક મારા ભક્તો, વાલા ભક્તોની અંદર અજ્ઞાનતા દૂર કરી દેજો મારા નાથ. એમના જીવનમાં એક સાચી ભક્તિ પ્રદાન કરજો. એવું તમારા વતી મારા રામને પ્રાર્થના કરીશ. પણ અસલ લક્ષ્ય તમારું જીવનનું એ જ છે કે ભગવાનને પામી લો, માતાજીને પામી લો. અસલ જીવનનું સુખ કહેવાય તો એકમાત્ર ભક્તિ. ભક્તિ સિવાય તમે જે સુખની જે ચાહના આશા કરો છો કે એટલો બધો સુખી થઈ જાવ, એટલો બધો સુખી થઈ જાવ, જીવનમાં કોઈ માગણી ના રહે, બસ મારું હૃદય તૃપ્ત થઈ જાય, એટલું બધું સુખનો ભંડાર જોઈએ મનુષ્યની અંદર. એમની આત્માની અંદર એક સુખની ભૂખ હોય. એ સુખ પાછળ તો જો રાત દાડો આખી દુનિયાની ગતિવિધિ બધી સુખ પાછળ જ જાવ છો ને. કઈ પણ નોકરી ધંધો કઈ પણ કરો તમે સુખ માટે જ કરતા હશો. કોઈ ખાલી કોઈને મહેનત મજૂરી કોઈને કરવું ગમતું, પણ એ નોકરી ધંધો કરે, મજૂરી કરે, એ મજૂરી કર્યાનું વળતર જે પ્રમાણે એને મજૂરી કરી છે, જે પ્રમાણે એની નોકરી છે, એ પ્રમાણનું એને વળતર મળે. એ વળતરથી તમારા સાંસારિક જીવનની જે બી ચીજ વસ્તુ કદાચ અભાવ હોય એ તમે લાવો તો એનાથી તમને આનંદ મળે, સુખ મળે. પણ આ સુખ જે હું આપવા માંગુ છું એ એવું અદ્ભુત સુખ છે, એવું અલૌકિક સુખ છે, એક વખત પ્રાપ્ત થઈ ગયું ને ક્યારે તમને ભૂખ નહીં લાગવા દો. આવું માતા બોલું. એ અદ્ભુત સુખ છે, એ અદ્ભુત આનંદ છે, પરમાનંદ છે. એ દેવી શક્તિના શરણમાં, ભગવાનના શરણમાં છે. પણ આજ મનુષ્યને ભગવાન માતાજી જોડે મંદિરે જાય, એના ધામે જાય, એના દરબારમાં જાય, એના સમક્ષ જાય, તેને એવી પ્રાર્થના કરશે કે માં, અમારા બધી ચીજ વસ્તુ અમારા જીવનમાં આવી જાય, ગાડી આવી જાય, ઘર આવી જાય, બંગલો થઈ જાય, આ થઈ જાય, પેલી નોકરી મળી જાય, આ મળી જાય, તે મળી જાય. મૂળ તમે સુખ માટે જે બધું માંગો છો, મૂળ સુખ માટે જ માંગો છો ને, કે આ કંઈક કરતા કંઈક આ પ્રાપ્ત થઈ જાય, માતાજીની કૃપા થઈ જાય, હું સુખી થઈ જાઉં. મૂળ તમને અંદર ચાહના સુખની છે, બરોબર ને? એટલે તમે માતાજી આગળ ગાડી માગો છો, બંગલા માગો છો, માન સન્માન માગો છો, ઇજ્જત માગો છો, સમાજમાં મોટું નામ થઈ જાય એવી કામનાઓ કરો છો ને. એ ભાવનાથી જ દરેક જતા, દરેકના અલગ અલગ સમસ્યા છે, પણ મૂળ ઉદ્દેશ એક જ, સુખ. પણ એ સુખ ખરેખરમાં ગાડી બંગલામાં તો તમે માગો, બરોબર છે, ના નહીં, માતા બેઠી છે. તમે જે માગશો, જે પ્રમાણે તમે અનુષ્ઠાન કર્યા હશે, જે પ્રમાણની તમારી ભક્તિ ભાવ હશે, જે પ્રમાણનું તમારું સમર્પણ હશે, એ પ્રમાણનું કોઈ પણ દેવી શક્તિ ક્યારે એ ભક્તની વાત નકારતી નથી. એને ગાડી જોતી હશે તો ગાડી સમયે લાયેલ છે, ઘર જોતું હોય તો ઘરે લાયેલ છે,
જે બી એની અંદર કામનાઓ ઈચ્છાઓ હારી હોય, ન્યાયયુક્ત હોય, એ તમારી કામનાઓથી કોઈ બીજાને તકલીફ ના પડતી હોય, તમારા એ કામનાથી કોઈને દુઃખ ના થતું હોય, તો માતાજીએ તમામ મનોકામના પૂર્ણ કરવા વાળી દેવી શક્તિ કહેવાય. પણ તમે મંદિરે જાઓ, માતાજીની સમક્ષ જાઓ એટલે એક જ પ્રાર્થના કરો છો કે માં સુખ શાંતિ આપજે. શું પ્રાર્થના કરો છો તમે? માં તારા ધામમાં આયા છે, તારા વખાણ બહુ સાંભળ્યા અમે, તારા ગુણગાન બધી જગ્યાએ બહુ સાંભળ્યા, તારી મહિમા અમે બહુ સાંભળી. માં આ તારી મહિમા સાંભળી, તારા ગુણગાન સાંભળી, માં તારા ધામે આયા છે. કોઈ કે પહેલો રવિવાર છે, કોઈ કે 5મો રવિવાર છે, કોઈ 7મો રવિવાર, કોઈ 11મો રવિવાર, કોઈ વર્ષથી 2 વર્ષથી, પણ મૂળ પ્રાર્થના આવો કે માં તારા ધામે આયા છે. તો તમે શું માગો? માં સુખ શાંતિ આપજે. શું માગો છો? પહેલો શબ્દ આવો જ હશે, પછી ભલે બીજી 10 માગણીઓ પાછળથી કરો, પણ પહેલો શબ્દ તમારો કે માં સુખ શાંતિ આપજો, અમારા પરિવારમાં સુખ શાંતિ બની રહે એવી પ્રાર્થના માં કરું છું. પછી માગશે બીજું બધું કે માં મારા આ થઈ જાય, લોન થઈ જાય, પેલું થઈ જાય, પછી માગો ને. પહેલા તો શું માગો? સુખ અને શાંતિ. અને દેવી શક્તિ હંમેશા પહેલો બોલ જ ઝીલે. શું કહું છું સાંભળો છો ધોનથી? હો, દેવી શક્તિ કોઈ પણ ભગવાન છે કે માતાજી છે, કોઈ પણ ભક્તનો પહેલો શબ્દ એ સાંભળે. બીજાના હોવા પાછળથી તમે પ્રાર્થના કરો એ બેકાર. આ શું ખોટું? કોઈ પણ મંદિરે જાઓ, પહેલી જે પ્રાર્થના થાય અંદર એ દેવી શક્તિ સાંભળી લેતી હોય છે. પાછળથી જે બોલો બબડો એ બધું તો જાય હવામાં. તો પહેલો શબ્દ તમારો શું હશે? માં સુખ અને શાંતિ આપજે. બરોબર? તો એ તમારો બોલ પકડી લીધો મેં કે તમે સુખ અને શાંતિ મારી જોડે માગીશ. તો દીકરાઓ, હું ખાલી આ સાંસારિક સુખ નહીં, આ સાંસારિક સુખમય તે શાંતિ મળે એવું સુખ આલી. તમે કામના કરો છો સાંસારિક સુખની, પણ એ સાંસારિક સુખ ભોગતા ભોગતા આખો જગત ભોગવે છે ને. એ સાંસારિક ભોગની તમે કામના કરો છો, એ સાંસારિક ભોગ આખો જગત ભોગવે છે, છતાં એમનો શાંતિ મળે છે? નથી મળતી. પૈસા વાળા જોઈ લો, અમીર કરોડપતિ જોઈ લો, મોટા પદ અધિકારી જોઈ લો, કોઈ મોટો કઈ પણ મોટો પદ વાળો વ્યક્તિ હશે જેનું આખા ભારત દેશમાં નામ હશે, એવા વ્યક્તિની અંદર તમે એવું માનતા હોય કે સુખ શાંતિ? ના, ખાલી સુખ દેખાય છે, શાંતિ કોઈના જીવનમાં નથી. પણ જો મારી જોડે તમે માગ્યું છે સુખ શાંતિ, તો જો લગીન તમારા જીવનમાં સુખ અને શાંતિ ના આવી જાય તો લગીન હું મેલેડી જપીશ નહીં. કેમ કે તમે એક વખત મને માતાને કદાચ સ્વીકારી લીધી કે માં જગત ફર્યા, પણ માં તારા પારે આવીને અમને કઈક આત્મસંતોષ થયો છે. જેમ કે જેની વર્ષોથી તમે રાહ જોતા હોય, આજ 4-5 રવિવાર કદાચ દર્શન ના થયા તો જાણે વર્ષો વીતી ગયા એવું લાગતું હશે. જાણે પાણીના પ્યાસાને પાણીની ધારો મળી આજે. આ શું ખોટું? પેલું ગીત ને, પાણી કે પ્યાસે કો જૈસે અમૃત પિલાયા. એટલે તમારી અંદર ભક્તિ તો પ્રગટ થઈ, એ 100%. ભલે કામ થયા ના થાય એ એક બાજુની વાત છે, પણ મારા પ્રત્યેની ભક્તિ તમારી અંદર પ્રગટ થઈ એ હું 100% જોઉં છું. કેમ કે આજ ગુરુ પૂનમના દિવસે ભલે માતાજી આવશે કે નહીં આવે એની ચિંતા રાખ્યા વગર અમારે ગુરુ પૂનમ છે, આજ માતાના દર્શન કરવા જ પડે. દર્શન ક્યારે એડે જશે? પણ હવે તમે માગ્યું છે સુખ શાંતિ, તો સુખ શાંતિ માટે થોડી મારે તે પ્રોસેસ હોય ને. આ શું ખોટું? એમને સીધું સીધું મળી પ્રોસેસ? કોઈ પણ વસ્તુ જો એની પ્રોસેસ હશે, એના નિયમ હશે, નિયમ પ્રમાણે કામ કરે તારે એ વસ્તુ બને. સાચું ખોટું? કોઈ પણ તમે
આ ઘેર દીકરીઓ કદાચ ભોજન બનાવતી હોય તો એમાં નિયમ હોય ને, દાળ ભાત બનાવવામાં કે આટલું ઉકાળવાનું ના તે, પછી મીઠું આટલું નાખવાનું, પ્રક્રિયા કહેવાય ને, શું કહેવાય, નિયમ. એ નિયમથી બનાવે તો વ્યવસ્થિત દાળ બને, તો સ્વાદમય આવે. આડેધડ ઓખો બંધ કરી નાખી દે પછી દાળમાં ભલી વાર આવે? ઘેર બોલે તમને ઠપકો વાપરવો પડે કે આવી ચેવી બનાવ્યું ખાવા, હા શું ખોટું? એટલે કોઈ પણ વસ્તુની પ્રક્રિયા હોય. એવી રીતે તમે મારી જોડે સુખ શાંતિ માગો છો તો હું સુખ શાંતિ આપવા જ બેઠી છું. મારો દરબાર એવો છે, મારા ધામમાં કદાચ આવીને આમ થાય વિશ્વાસથી ખાલી આવશે, શ્રદ્ધાથી આવશે, એને મારી કૃપા દ્રષ્ટિ ફળશે, વિશ્વાસ રાખજો. અને કંઈક લાખો લોકોને ફળી છે, એ મારા ગુણગાન કહેવાની જરૂર નહીં, દુનિયા ગુણગાન ગાઈશ, મારે કહેવાની જરૂર નહીં, બધાને ખબર જ છે. પણ જે સુખ શાંતિ માગો છો એના માટેની થોડી પ્રોસેસ, થોડી પ્રક્રિયા, થોડા નિયમો મારા જે બતાવેલા છે એ જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ કરશો ને તો હું બેઠી છું. હું નહીં કહેતી સંપૂર્ણ તમે નિયમ બદ્ધ થઈ જાઓ, નિયમ પાક્કા પાડતા થઈ જાઓ, બધી રીતે તમે ધાર્મિક થઈ જાઓ, ના. આ સમય આ સમયમાં કદાચ ધાર્મિક દેખાવ તો કદાચ કરીએ કે માણસ ચાંદલો કરીએ કે માળા પહેરીએ કે કોઈ એવા ધાર્મિક કપડા પહેરવેશ પહેરીએ કે, પણ ધાર્મિક તમારું મન, તમારું ચિંતન થઈ જાય તારે મારી વિશેષ કૃપા ફળે એવું માનજો. તો તમે આટલા સમયથી મારા ધામમાં જોડાયા હશો, કોઈ 2 વર્ષ 3 વર્ષ, હું વધારે જોઉં છું તો આ બધા 2 વર્ષ ને 5 3 વર્ષ વાળા બેઠા છે. તો આજના દિવસે શાંતિથી એ વિચારજો કે માં, આજથી 1 વર્ષ પહેલા અમે તને ઓળખતા, તારા ધામમાં આવતા, તારું નામય સાંભળ્યું, પણ માં 1 વર્ષ પહેલાનું કદાચ હું વિચાર કરવા જાઉં ને તો બેઠા બેઠા ખાલી વિચાર કરજો કે જ્યારથી મારા ધામમાં તમે આયા અને એ મારા ધામમાં આયા પહેલાનું તમારું જીવન શું હતું? બધાને ખબર છે ને શું હતું? અને મારા ધામ સાથે જોડાયા પછી અત્યારે હાલ તમારું જીવન શું છે? જો કદાચ કોઈની પ્રવચન, કોઈના ઉપદેશ, કોઈની વાણી સાંભળવાથી તમારી અંતરાત્મામાં, તમારા મનના વિચારોમાં, તમારા ચરિત્રમાં જો કદાચ ધીરે 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 બદલાવ આવતો અનુભવ થતો હોય ને તો સમજી લેજો એ જ તમારા અસલ ગુરુ હશે. હું નથી કહેતી કે તમે મને માનો, હું નથી કહેતી કે તમે મારી દીક્ષા લો, મને માનો, બીજા કોઈ નહીં, ના. પણ હું તમને એક માર્ગદર્શન આલું છું કે જેને સાંભળવાથી, જેના દર્શન કરવાથી તમારા જીવનમાં શારીરિક, માનસિક, ગમે તે રીતે બધી કદાચ બદલાવ ધીરે 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 થતો અનુભવ થતો હોય ને તો એ તમે સમર્પણ ભાવ કરી દેજો મનથી. જો કદાચ સાક્ષાત કદાચ મારા રોમના દર્શન કરવા હોય તોય કરાવીશ ને, તમારી ચામુંડ મહાકાળી ના કરાવવા હોય તોય કરાવીશ. તમે ઈચ્છો કે માં મારી માતાના દર્શન કરવા, માં મારી માતાને જોવીશ, માં મારા માતાનો પ્રેમ જોવીશ, માં મારી માતાની કૃપા જોવીશ, જો બધો અનુભવ ના કરાવું મને કહેજો. હું તમને નહીં માળા પહેરાવું કે નહીં કંઠી પહેરાવું કે નહીં તમને પરાણે બાંધું કે લો આજથી તમે મારા શિષ્યો ને હું તમારી ગુરુ, ના. હું તો એવું કહીશ કે હું જે શીખવાડું છું, જે હું પ્રવચનમાં તમને ઉપદેશ આલું છું, માર્ગદર્શન આલું છું, સલાહ આલું છું, એ તમને સારી લાગે તો ગ્રહણ કરી લો, ના સારી લાગે તો ના કરતા. જે વાત સારી લાગે ગ્રહણ કરી લો, જે વાત સારી ના લાગે એને ગ્રહણ ના કરશો. પણ મારા કરતા કદાચ તમને બીજી જગ્યાએ કોઈ સાધુ સંતોની વાણી, કોઈ ઉપદેશ આપતા હોય સરસ જાતે, અને એ જગ્યાએ તમને જો કદાચ એવું લાગે કે ના આ ગ્રહણ કરવા જેવું છે તો હું મેરેડી જ ગ્રહણ કરાવું છું, કરી લેજો. સમજ પડી ને હું શું કહેવા માંગુ? કેમ કે હું રોજે રોજ હું અહીં બેહીને ઉપદેશ આલી શકતી, રોજે રોજ મારે તો
નવું નવું ઉપદેશ ને નવું નવું જ્ઞાન દરેકના અનુભવ મારે જણાવવા છે, બધી વાતો કરવી છે, પણ એટલો સમય હોતો, સમય હોય તો એટલી વ્યવસ્થા થતી નથી. એટલે આજે કદાચ તમને કોઈ ભગવદ્ ગીતા વાંચવાનું મન થાય, કૃષ્ણ લીલા જોવાનું કદાચ મન થાય, કોઈ મહાભારત કે રામાયણ જેવા કદાચ જે મોબાઈલમાં આવતા હોય કે સાંભળવા મળતા હોય, પણ જો એની ઈચ્છા થતી હોય, કોઈ પણ સિદ્ધ મહાપુરુષ હોય, સંત હોય, એની વાણીનો પ્રભાવ તમારા જીવનમાં પડતો હોય અને તમને ગ્રહણ થતું હોય ને, તો તમે એવું માની લેજો કે હું રોમવાળી મેલડી અંદરથી ગ્રહણ કરાવું. એ મારી લીલા છે, એ મારી કૃપા છે. જેમ કે મારે તો હું એવું ક્યારેય નહીં કહું કે મેં તમને જે શીખવાડ્યું છે, મેં તમને જે આપ્યું છે, એનો મારો આભાર માનો. જો આ તો ખરેખરમાં તમે જોવા જઈએ તો આભાર માનવા આવ્યા હશો, માં તારો આભાર આભાર. પણ હાજી વાત કહું, જો તમે મારો આભાર માનો ને તો મને માતાને છે ને હૃદયમાં દુઃખ લાગશે. સમ આભાર પારકાનો મનાય, પોતાનાનો નહીં. મારું હૃદય છે ને એમાં મને દર્દ થાય કે બસ દીકરી તે આભાર માની લીધો. કેમ કે માં એના દીકરાને ખવડાવે, દીકરાને ભૂખ લાગી હોય અને માં એના દીકરાને ખવડાવે અને દીકરો એમ કહે કે મમ્મી થેન્ક યુ, પતી ગયું. એની માં બે લાફા મારે થેન્ક યુ વારી, તારી માં શું મારી ફરજ છે? હા શું ખોટું? એના ખોટું તો લાગે કે નહીં? હા હજુ માસી ખવડાવે તો કે આંટી થેન્ક યુ. ઇંગ્લિશ બોલ નાખું છું થોડું થોડું. તો કે આ ભાષા થોડી સમજે એવા છો એટલે માસી ખવડાવે, કાકી ખવડાવે, તમે કહો કે આભાર કાકી, તો કે હા. પોતાની માં ને એવું કહો કે આભાર, પોતાના બાપ ને એવું કહો કે આભાર, તો બાપ શું વિચારે? આભાર શું માથે પડ્યો છે, મારે રાખવો જ પડશે ને ખવડાવવો જ પડશે. તો બધા માથે પડેલા છો તો મારા થોડી આભાર વાપરવાનું રહેશે. હા શું ખોટું? પૂરેપૂરા માથે પડેલા મતલબ સમર્પણ ભાવ, માથે પડેલા મતલબ સમર્પણ ભાવ. અમારથી કઈ થાય એવું તું જોડન તારો રોમ જોડન. હા શું ખોટું? હા એટલે એવા સમર્પણ કરેલા ભક્તો છે ને એના માટે તો બેઠી જ છું. જે સમર્પણ ભાવથી કદાચ મનથી જેને મને યાદ કર્યા વગર ચાલે નહીં, જેને મને જોયા વગર ચાલે નહીં, મને સાંભળ્યા વગર ચાલે નહીં, એના માટે તો હાજરા હજુર અતિ શું અને રહીશ. હવે તો હું તો એવું કહું છું, તમે મને યાદ ના કરતા. કહું એક, જો તમારું બધાનું જે ભાવથી જોડાયા છે એમનો બધાનો અનુભવ કહેવાનો સમય મળ્યો છે મને થોડો, અને ઓછા છે એટલે મને મજા આવી આજે. એવું નહીં કે બધા વધારે આવે છે તું કંટાળું છું, ના, પણ આ જે માહોલ બને નહીં બનતો એનું કારણ છે કે અવાજ બખારા કોઈ નવા આવે અને ઉતાવળે આવે, જાણે કે હા અહીં તો ખોણ છે, લૂંટો, આગા જાઓ ભાઈ હું આવ્યો છું. એવાના લીધે નહીં મજા આવતી. ઉતાવળે નહીં, શાંતિથી ધીરજથી આવે, ભલે પાછળ બેઠા હોય પણ પાછળ વાળાને અહીં બેઠી બેઠી નજર નાખું છું. હવે તમે મને યાદ નહીં કરો તોય મનથી રોજ એવું વિચારો માં તને ભૂલી જવીશ, લે આ ભૂલી જા થશે. તમે સંકલ્પ કરો કે માં તને આજથી કાલથી અમે નિયમ લઈએ છીએ કે હવે તને યાદ કરવી તોય આવે. યાદ ના કરો છતાંય આવે. યાદ નહીં, તમારો ખ્યાલ બની જાય હું મેલડી. અને જો માતાજીને યાદ કરો, સ્મરણ કરો, એનું નામ જપ કરો, કરવું જ જોઈએ. પણ હું એ મહામાયા મેલડી છું, એ માયાળુ દયાળુ કૃપાળુ મેલડી છું ને,
તો માતા એવું કહું છું, યાદ તે કદાચ જે દૂર હોય એને કરવા પડે, જે દૂર હોય એને યાદ કરવા પડે. આ શું ખોટું? તમારો દીકરો અહીંથી હોસ્ટેલમાં ભણવા ક્યાંક મોકલ્યો હોય 200 કિલોમીટર, તો તમારે રોજ યાદ કરવો પડે કે દીકરો શું કરતો હશે. આ શું ખોટું? એ દીકરો રોજ નજીક હોય તો યાદ કરવો પડે? 24 કલાક નજરમાં જ હોય. તેવી રીતે હું તમારી 24 કલાક જોડે રહું છું, તમે મને યાદ નહીં કરો તો હું તો શું જ. બીજી વસ્તુ, માતાજીને ક્યાં પામવા માટે એની ખૂબ ભક્તિ કરવી પડે, જબરા નિયમો પાલન કરવા પડે, સવારમાં ઉઠીને એની માળાઓ કરવી પડે, 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું પડે. બરોબર છે, શાસ્ત્રીય પદ્ધતિના જે નિયમો છે બરોબર છે, પાલન થાય એટલા કરવા જ જોઈએ. હું તો કહું ભલે 8 વાગે ઉઠીને યાદ કરો તો હું મેરડી રાજી છું. હાથમાં કદાચ મારા નહીં લો, કદાચ મોઢે નોમ હશે, સ્મરણ હશે, તો હું મેરડી. દરરોજ કે અડધો કલાક માતાજીને યાદ કરવા માટે સમય કાઢવો પડે અને એકાંતમાં બેહીને એને યાદ કરવી પડે કે હે માં ચામુંડા, હે માં મહાકાળી, તમે જેને માનતા હોય, બ્રહ્મણી, ખોડિયાર, મેરડી, જેને માનતા હોય, તમે કૃષ્ણ ભગવાનને ચાહતા હોય કે રામ ભગવાનને ચાહતા હોય કે હનુમાનજીને માનતા હોય, બધાને તમારે શું એકાંતમાં બેન કે સ્મરણ કરવું પડે. બરોબર? તો હવે માતાજીની કૃપા થઈ ગઈ હોય ને તો હવે તમારે યાદ કરવાની જરૂર પડતી કેમ? આવું કેવું માતાજી? બધા માતાજી તો એવું કહે છે કે તમે મને યાદ કરો તો હું આવીશ. તમે આવું કહો છો કે તમે મને યાદ કરવાની જરૂર નહીં પડતી? શું તમારે તમારો દીકરો હોસ્ટેલમાં હોય, ભણવા મૂક્યો હોય, બરોબર, તો શું એને યાદ કરવા માટે તમારે એકાંતમાં બેહીને આંખો બંધ કરવી પડે કે હું લાય મારા દીકરાને યાદ કરું? આ શું ખોટું? કે લાય હવે મારા દીકરાને યાદ કરવાનો હારો આખો દાડો થઈ ગયો, મારો દીકરો મને યાદ નહીં આવ્યો, લાવો ભાઈ બધા આગા જતા રહો, મને થોડો અડધો કલાક આપો, હું મારા દીકરાનું ચિંતન કરી લો ને એને યાદ કરી લઉં. એવું કરો છો? નહીં કરતા ને? આપે રૂપે દીકરો યાદ આવે છે. કેમ યાદ આવે? એને તમે ચાહો છો, એને પ્રેમ કરો છો, એટલા માટે એને સ્પેશિયલ ટાઈમ કાઢવાનો ના હોય કે લાવો આ ટાઈમે યાદ કરું. જે તમારા હૃદયમાં છે, જેને તમે ચાહો છો ને, એ તો આપે રૂપે કદાચ યાદ આવતી જ રહેશે, ખ્યાલ બની જશે. એટલે કહું છું તમારે મને યાદ કરવાની જરૂર નહીં, હું તમારી ખ્યાલ બની જઈશું. હું એવું નહીં કહું હોજે 7 વાગે મને આરતીના ટાઈમે યાદ કરજે, કે રાતે 12 વાગે તું બેહીને મારો દીવો કરજે, મારું તપ કરજે. ના, તમારે જાર ઈચ્છા થાય તાર નહીં, 24 કલાક આ ખ્યાલ દર 5 મિનિટે હું આવું. જેમ મોબાઈલમાં પેલી રીલ્સો આમ કરતા હોય ને, એવી રીતે આમ 2 4 5 રીલ્સ હું આવી જાઉં. એવી રીતે ગમે તેટલું ટેન્શન લેતા હોય, ગમે તેટલું ચિંતન થતું હોય, પણ સારું ખરાબ ચિંતનમય તે હું મેલડીમય અંદર ગુંજ્યા કરતી હોઉં તો સમજી લો તમે મારા બની ગયા, તમે મારા શરણે આવી ગયા. હવે શરણે આવી અને ચિંતા કરો તો બેકાર છે તમારી ભક્તિ સમર્પણ. હા શું ખોટું? જો આટલું થતું હોય તો તમે વિચાર લો કે તમે મારા શરણમાં છો, તમે મારા કૃપા હેઠળ છો, તમે મારી દ્રષ્ટિ હેઠળ છો. તો આટલું થતું હોય છતાંય તમારા જીવનમાં હજુ જો ચિંતાઓ હોય તો કલંક છે તમારા વિશ્વાસ ઉપર. આ શું ખોટું? એકદમ નિશ્ચિંતા થઈ જાય, કોઈ ચિંતા નહીં. મારી માં બેઠી છે, મારા ઘેર મારી મહાકાળી બેઠી, ચામુંડા બેઠી, હરસિદ્ધિ બેઠી, ખોડિયાર બેઠી, બ્રહ્માણી બેઠી, શક્તિ બેઠી, ઈંગળાજ બેઠી, આશાપુરા બેઠી. આ શું ખોટું? બુઢ ભવાની બેઠી, બધી માતાઓ બેઠી છે. અને જોડે હું રામવારી સોલંકી પેઢીની ખુખાર મેલડી બેઠી છું. આટલી બધી માતાની નજર નિગરાણીમાં હોવ તમે
છતાંય તે ડરી ડરીને જીવો આ જીવન, ડરી ડરીને જીવો તો બેકાર કહેવાય ને. અરે ડર, હું માતા એવું કહીશ કે ડર લાગે ને છતાંય એ ડર લઈ અને તમે જેને ચાહતા હોય ને એની આગળ, ફોટા આગળ, એના દીવા આગળ, એના મઢમાં, એના મંદિરમાં, એની આગળ જઈને ખાલી વધારે કોઈ પણ જોજો અનુભવ તમારે કરવાનો અનુભવ થયો હશે, એવી મુસીબત આવી જાય, એવી આફત આવી જાય કે હારું હવે કોને કહું, હવે ભગવાન માતાજી વગર મારો કોઈ ઉદ્ધાર નહીં, હવે મારી ખુખાર મેલડી મારી લાદ રાખત બરોબર છે, નકર હવે તો એવું થઈ જાય ને એ દાડો શું કરાય ખબર છે? કોઈ પણ તમે દુનિયાના છેડામાં, હું તો કહું એક ફોટો મોબાઈલમાં હોય એની હોમું ખાલી 10 મિનિટ ખાલી એ જોઈ રાખજો કે માં ચિંતા છે પણ લે તને જોઈ રાખું. એ 10 મિનિટનું ચિંતન તમને નિશ્ચિંત કરી દેશે. તમારો મઢ છે, મઢમાં જઈ અને ગમે તેવી આફત મુસીબત હોય પણ શાંતિથી મોબાઈલ મૂકી અને બસ કશું જ નહીં, એમાં કોઈ મંત્રો બોલવાની જરૂર નહીં, કોઈ યાદ કશું જ નહીં, બેહી રહો શાંતિ. ગમે તેટલા વિચાર આવે સારા કે ખરાબ, જો એ બેસો મંદિરમાં એટલે શું થાય એ કહું તમને. તમે એમ ભાવ ભક્તિની અંદર જાઓ એટલે જો ભૂતકાળનું ચિંતન થાય, ભૂતકાળમાં ઘટનાઓ બનેલી હોય એનું ચિંતન થાય, કોઈક બોલી ગયું હોય એ તમને સ્મરણમાં આવે, કોઈકે અપમાન કર્યું એ સ્મરણમાં આવે, કંઈક તમારા પૈસા હલવાઈ રહ્યા હોય એ સ્મરણમાં આવે, કંઈ દુઃખ લાગ્યું હોય એ સ્મરણમાં આવે, કોઈ તમારું ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું હોય એની તમને યાદ આવે, સ્મરણ થાય. પછી બીજું ભવિષ્યની ચિંતાઓ થાય કે આગળ મારું શું થશે, આ ચમનું કરીશ, આવું થઈ જશે તો સારું, આમ ના થઈ જાય, પલાણું ના થઈ જાય, આ શું ખોટું? આવો કંઈક નો કંઈક ડર જીવનમાં હોય છે. અને માતાજીને આગળ જાઓ એટલે બધું એ જ ચાલુ રહે. એ આવે ને તો એ વિચારને તમારે પકડવાના, એ આવે છે રીલ ચેવી આવે ને જાય ચેવી આમ આવી, તમારે જે જોવું હોય એને જોવો, બીજું બધું આ શું ખોટું? આ દાખલો મોબાઈલો એટલે આલો છો કે આનો સારો અનુભવ છે તમને, આ શું ખોટું? પહેલા આજથી 50 વર્ષ પહેલા મારે કંઈક બીજો અનુભવ આલવો પડે, દાખલો આલવો પડે, પણ અત્યારે આ બધો વધારે અનુભવ, સૌથી વધારે તમે ટાઈમ આલો છો તમારા મોબાઈલ ના, મારા કરતા વધારે. આમ ત્યાં ઉસેંગા નેચે રાખવો છો એટલે એનો અનુભવ છે તમને. આમ જોતા હોય તમને એવું લાગે કે ભાઈ નહીં જોતા, જવા દો જવા દો, એવી રીતે વિચારો છે. તમે કોઈ પણ માતાજીના મંદિરમાં ધામમાં જાઓ અને 10 મિનિટ બેહો તો બધું અંદર તો યુદ્ધ થાય, નેગેટિવ પોઝિટિવ નું યુદ્ધ થાય. તમને એવું થાય સારું શું કરું, બેચેની થાય એટલે તમે જવા દો મારું કામ નહીં ભક્તિ કરવાનું. ના, એ આવો ગમે તેટલું થાય, બેચેની થાય, ગમે એ વિચાર, એ રીલ્સને તમારે પકડવાની જ નહીં, બસ એને જોઈ રાખો. ગમે તેવી પરિસ્થિતિ હું જાણું છું, હદ ઊંધીનું નેગેટિવ ચિંતન થાય, હદ ઊંધીનું, એટલે તમને બધાને ખબર છે. તોય છતાંય તે બસ એક નિશ્ચિંત થઈ જાઓ કે મારો ને તારો સંબંધ તો મારી આત્માનો છે, મારી આત્માનો ને એક તારો સંબંધ છે, અને આત્માનો અને પરમાત્માનો જ એક નિત્ય સંબંધ છે. કે છે ને આત્મા ને પરમાત્મા, તો દેવી શક્તિ એ પરમાત્મા એક તત્વ છે. માતાજી કે ભગવાન જેને માનતા હોય કે મારો અને તમારો એક આત્મીય સંબંધ છે, આત્મીય પ્રેમ છે, આત્માનો સંબંધ છે. મારા મન ગમે તેટલા વિચારો આવા હારા ખોટા એ મારે લેવા દેવા નહીં. મને તને હોપ્યું, આ તને હોપ્યું. હવે જેને જે વસ્તુ હોપી દીધી હોય એમાં એ કચરો ભરે કે જે ભરે, તમારે શું ચિંતા? સમજ પડી? જેને કઈક વસ્તુ હોપી દીધું હોય તો પછી એમાં શું હાથ ભરે એ તમારે જોવાનું હોય. એ તો હોપી દીધું, પછી ભલે ને જે આવે માતા તું બેઠી છું, તું શું બહુ તને જોઉં છું. આ જો ભક્તિ કરવી રમત વાત નહીં, કાઠું તો છે, પણ કાઠું કોના માટે લાગે છે? કે જે પોતાની જાતને એવું સમજે કે હું માતાજીના પામી શકું, હું આવી ભક્તિ કરી શકું નહીં. પણ ના, માતાજીની ભક્તિ કરવા માટે કોઈ અયોગ્ય, આ વાત મગજમાં ફિટ કરી દેજો, કોઈ અયોગ્ય નથી. એના માટે તો દરેક દીકરાઓ યોગ્ય છે.
પણ માં રાહ જોતી એક દીકરા તું એક બાજુ એક વખત મારી સન્મુખ તો થા, એક વખત મારી બાજુ દ્રષ્ટિ તો નાખ, પછી હું જગતમાં બતાવું કે હું દેવી શક્તિ કોણ છું, માતા શું કોણ છું, મારી મમતા શું છે, મારો પ્રેમ શું છે. આ શું ખોટું? એવો વાલ તમારી માન કરવો છે. પણ નિરાશ ના થતા આજ ગુરુ પૂનમના દાડે આવો જો ઉપદેશ આલું છું, આશીર્વાદ આલું છું કે આ મારી વાત ઉતરી જાય. ગમે તેવી પરિસ્થિતિ આવું તો કહું, તમે માતાજીની દીવા બત્તી ભક્તિ કરતા હોય, ખૂબ કરતા હોય, 2 ટાઈમ આરતી કરતા હોય, ભજન કરતા હોય, અને ઘરમાં કોકનું મૃત્યુ થઈ જાય ને તો શું કહે છે, હા માતાને આટલી બધું કરતા હતા, આ મૃત્યુ થઈ ગયું, આ આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, એટલે તો કોઈ અમર પાટું લઈને આવ્યું છે. કોઈ વહેલા મોડા બધાની ટિકિટ લાઈનમાં લઈને જ ઉભા ટિકિટ. આ શું ખોટું? તમે જે મોડા મરી ગયા છે એને કે ફલાણા કાકા મરી ગયા, એક્સપાયર થઈ ગયા, ફલાણી બેન જતા રહ્યા, મરી ગયા, એની તમે કહો છો વાતો ચર્ચાઓ કરો છો, પણ તમે એ ભૂલી જાઓ છો એ જ લાઈનમાં તમે છો, એ ટિકિટ લઈને રાહ જોવો છો, ચારે વારામાં જ છો ને, બધાય લાઈનમાં જ છો. તમે મોનો કે નહીં મોનો? તો જેનું જીવનમાં જેટલું ભગવાને જ્યારે જન્મ થાય મનુષ્યનો ત્યારે જ તે એના જીવનમાં એના લેખ લખી લીધા હોય, જન્મ થાય એ પહેલા. ખબર છે ને? તો વિચારો, એ લેખ ભગવાને લખ્યા હોય ધરતી પર, એ લેખમાં શું હોય એ તમને કહું, થોડી માહિતી ટૂંકામાં આપું કે એ લેખમાં તમારા કેટલું આ ધરતી પર સુખ દુઃખ ભોગવવાનું છે, તમારા જીવનમાં કઈ કઈ ઘટનાઓ બનશે, કેવા કેવા દુઃખ આવશે, કેવું કેવું સુખ આવશે, એ બધું જ જ્યારે મનુષ્યનો જન્મ થાય ત્યારે જ એ નિર્ધારિત થઈ જાય છે કે આના આટલા સમય સુધી દુઃખ દરિદ્રતા ગરીબી વેઠવી પડશે, કોઈના આટલા વર્ષ સુધી એના રોગ વેઠવો પડશે, કોઈ તકલીફ વેઠવી પડશે, આટલા સમયગાળા પછી એનો કદાચ પગ ભાગી જશે, બધું જ ઘટના બધી જ લખેલી છે. એને શું કહેવાય? પ્રારબ્ધ. સુખ દુઃખ નું પ્રારબ્ધ. હવે વિચારો, જન્મ પહેલા તમારું કદાચ લેખ લખાઈ જતા હોય કે ધરતી પર તમે જન્મ લેશો એ પછી તમે શું સુખ દુઃખ ભોગવશો. જો તમારે સુખ ભોગવવાનું કદાચ ભગવાને લેખમાં લખેલું હોય ને તો ભગવાન તમને પૈસા વાળાને ઘેર જ જન્મ આલે. સમ કે તમારું લખ્યું હતું સુખ, એનો હિસાબ ભગવાન જન્મો જન્મનો કરે છે. જન્મો જન્મનો. એ જન્મો જન્મના ગયા જન્મનો માનો છો? માનો છો ને? કાલ્પનિક વાતો નહીં, સત્ય ઘટનાઓ છે. અને એવું આ કઈક જગ્યાએ અનુભવ સાંભળ્યા છે, ફલાણા ભાઈ મરી ગયા હતા ને ફરી એમનો જન્મ થયો ને એમણે નામ આલ્યું ને જગ્યા બતાવી ને બધું અત્યારે છે. અને વેદો શાસ્ત્રો પુરાણો બધું આ કહે છે આ વાત ને. ગરુડ પુરાણ, કોઈ પણ પુરાણ વાંચો, આના માનસ દરેક કે પૂર્વ જન્મ ગયો જન્મ કહે છે ને બધું. તો જન્મો જન્મ સુધી જે બી તમે ભજન ભક્તિ કર્યું હશે, સાંભળજો, જન્મો જન્મ થી તમે માં કર્યો છે, રામ રામ કર્યો છે, કૃષ્ણ કૃષ્ણ કર્યું હશે, એ ભજન ક્યારે નષ્ટ થતું? આ જન્મમાં કદાચ તમે ચલો ભજન ભક્તિ ખૂબ કરી, માતાને ખૂબ ચાહી, પ્રેમ કર્યો, એના પ્રેમમાં કદાચ ડૂબી રહ્યા, પણ એના પ્રાપ્ત કરવાની જે અસલ એના દર્શન કરવાની આશા તમારી ઈચ્છા હતી, અને કદાચ આ કાળ પ્રમાણે તમારું મૃત્યુ નિર્ધારિત હોય એ પ્રમાણે મૃત્યુ થઈ જાય, તો ગયા જન્મમય તે ફરી માતાજી ભગવાન છે ને ચાંદ ચાલ છે, દીકરા લે ગયા જન્મનું તે ભજન કરેલું તું, લે આ તને આપી દીધું, આ ગયા જન્મનું ભજન તમને મળ્યું. અને મનુષ્ય જીવનનો લક્ષ્ય એક જ છે, મોક્ષ પ્રાપ્તિ. ભલે બીજા બધા લક્ષ્ય તમે જે બનાવો, પણ અસલ તમે મોનો કે ના મોનો, અસલ એ જ છે તમે ભગવાનના પામવા માટે જ આ ધરતી પર આવ્યા છો. શું? ભગવાનના પામવા માટે જ તમે આ ધરતી પર આવ્યા છો. તો જો હું માતા જેટલી દયાળુ કૃપાળુ છું, તમે મારું ભજન કરો છો ને, તો હું મારું ભજન મૂકીને તમને મારા રોમનું ભજન કરાવું છું. આ શું ખોટું? તો તમારા જીવનમાં ભક્તિ કરતા હોય તો જરૂરી નહીં કે દુઃખ ના આવે.
કેવું ભક્તિ કરતા હોય માતાજીની ઉપાસના કરતા હોય તો એવું જરૂરી નથી કે તમારા જીવનમાં ક્યારે દુઃખ ના આવે. ના, દુઃખ તો આવે જ, પણ જો મારો ભરોસો હશે ને તો દુઃખ આટલું હશે ને, પ્રારબ્ધ આટલું મોટું હશે ને, પણ આટલામાં પતાય આડીશ તમને, એને દર્દ નહીં થવા દઉં. હા, શું ખોટું? એટલે હું એવું નહીં કહેતી કે 2 કિડની ફેલ હોય તમે તમારે બેઠી લેજો. ના, ખૂબ માતાજીની ઉપાસના કરો, મારી માનતા રાખો. કેન્સર થયું હોય તમે જોવો જ છો મારા પરચા, મારા ધામના પરચા જોયા છે ને તમે, કે બધાના અલગ અલગ જે બી બીમારીઓ દુઃખ હોય એ દૂર થાય છે. તો એનો મતલબ એવો નહીં, પણ હું માતા એ શીખવાડું છું કે કદાચ માતાજીને પ્રાર્થના કરો અને તમારું કોઈ કામ ના થાય, તમારું કોઈ દુઃખ દૂર ના થાય, તો ક્યારે એવો સંદેહ કરવો નહીં કે માતાજી નથી, ભગવાન નથી. તમે નતા ને તોય માતાજી હતા, તમે નહીં હોવ ને તોય માતાજી રહેવાના. આ શું ખોટું? એટલે તમારા આવા માનવાથી ના માનવાથી દેવી શક્તિને કોઈ ફરક પડે. તમે નતા ને તમારા બાપ દાદાના દાદા હતા ને તારે હું માતા, હું મેલડી તો હતી જ, ભલે મારો દીકરો આ ધરતી પર નતો. આ શું ખોટું? એટલે માતા છે એવો સંકલ્પ મજબૂત થઈ ગયો કે માતા છે. કોને કોને એવો સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે માતા છે? હા, બસ મને જોઈને તો લાખો. હવે આટલો વિશ્વાસ થઈ ગયો હોય તો પછી માતા છે, બરોબર, તો માતા તમારી છે. તો બસ આ માતા છે ને માતા મારી છે અને હું માતાનો છું. પછી એને નજર હોમે બધું જ થાય છે. કઈ તકલીફ આવી તો એને ખબર છે, શું ખાયું તો એને ખબર છે, વિચાર આવે છે તો એને ખબર છે, તમે શું બોલો છો, શું કરો છો, શું નહીં કરતા, બધી જ વસ્તુની માતાજીને ખબર હોય છે. 24 કલાક એનો ઓનલાઈન કેમેરો હોય. ડ્રોન ફરતું હોય ને એ રીતે તમારા માથા પર જ મારું ડ્રોન ફરે. ચો જાઓ છો ને શું કરો છો બધું. પણ છતાંય હું માનું છું કદાચ આ સમયગાળો એવો છે, પૂર્વ અભ્યાસ તમારો એવો છે, અત્યાર સુધી જે અભ્યાસ તમે રાખ્યો છે એ પ્રમાણની તમારી મેમરીનો વિકાસ થયો છે, બુદ્ધિ, સંસ્કાર, એના બીજી ભાષામાં ચરિત્ર, જેવું તમે ભર્યું હોય એવું જ હોય ને અંદર. એટલે અત્યાર સુધી તમે ચલો હમણાંથી મારા ધામમાં આવ્યા પછી તમે એક વિશ્વાસમાં બંધાયા, એક સંકલ્પ કર્યો કે માં હવે જીવનમાં કદાચ કોઈ પાપ કર્મ કરવા નથી, કરવું તો સારું કરવું પણ મારાથી કોઈનું ખોટું ના થાય, માં એટલી કૃપા કરજે. જરૂરી છે આ પ્રાર્થના રોજ કરતું રહેવું જોઈએ. પણ હું જાણું છું કે તમારો પૂર્વ અભ્યાસ એટલો પ્રબળ છે, એના કારણે તમારું આ મન છે ને, જે એ મનમાં એટલી જાતના દૂષણો એટલા ભરેલા છે, અવગુણો એટલા ભરેલા છે, કદાચ તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે ભક્તિ જ કરવી છે, કોઈ ખોટા આડાવરા કામ કરવા નથી, છતાંય તમે વિવશ થઈ જાઓ છો. એ મન તમારું વિવશ કરીને કરાવી દે, પણ છતાંય તે કદાચ એ ગલતી થઈ જાય ને તોય એ પસ્તાવો અંદરથી કરો ને કે માં તું જોવે છે, તું જોવે છે, તો હું મેલડી 100% જોતી હોય. આ પ્રાર્થના આ વસ્તુ એક પ્રાર્થના જ છે. માં તું જોવે છે, એક દાડો તો કદાચ મારી કૃપા દ્રષ્ટિ પડી ને એકદમ નિર્મલ કરી આલીશ, તમારું મન એકદમ નિર્મલ, એકદમ પવિત્ર કરી આલીશ. એકદમ ના મુખેથી કોઈ અપશબ્દ નીકળશે, ના મનથી કોઈ ચિંતન થશે ના. આ શું ખોટું? એ થઈ જાય પછી અલૌકિક આનંદ થાય. હા 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 હા, અલગ 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 હવા મૂડો જાણે એવો તો જો એક વખત ચખાડતો ને, ચાખ્યો તો ખરો થોડો થોડો. હારું, માતા તને જોવામાં આવો આનંદ આવતો હોય, તને હોભરવામાં આવો આનંદ આવતો હોય, તને પામવામાં કેવો આનંદ આવે. આ શું ખોટું? જે હવે આજ તો મારી શોભા જેવી રામ ઝૂંપડી જેવી લાગે છે. જો મારા સેવકોએ ખૂબ મહેનત કરી આજ ગુરુ પૂનમના અવસરે સજાવટ કરવા, શોભા વધારવા. ભલે અમથું આગુ પાછું ગમે તે કોઈ ખીલી મારીએ છે ને એનો હિસાબ રાખીશ. એ માગવાની જરૂર નહીં, એ તમારે માગવાની જરૂર, મારા જોવાનું છે. હું આલું ના આલું એ તમારે જોવાની જરૂર નહીં, મારા જોવાનું. બરોબર ને? તો ભક્તિ કરો. ભક્તિમાં વિઘ્નો આવશે, કોઈ વિરોધ કરે, કોઈ બોલે, કોઈ જમાનો એવો છે.
કોઈ મોને ના મોને, પણ તમે એકલા મોનો, બીજાને મોનાવવાની કોશિશ ના કરશો કે મારા ઘરવાળો નહીં માનતો, મારા પત્ની નહીં માનતી, મારા પપ્પા નહીં માનતા, મમ્મી નહીં માનતી, કાકા નહીં માનતા, કાકી નહીં માનતી. આ બોના તમારા. તમે મોનો, દુનિયા માનશે. તમે એક ખાલી મોની લો, દુનિયા માનતી ના થઈ જાય. મને કહેજો મારા દીકરા એક ખાલી મન મોની લીધી, આ દુનિયા માનતી કરી મેં લે. એટલે તમારે બીજાને મનાવવાની કોશિશ પરાણે ના કરશો. શું કીધું? ગંદા ખરાબ પાણીમાં જે માછલી હોય ને એને કદાચ ચોખ્ખા પાણી નાખી દો ને તે મરી જાય. સમજ પડી હું શું કહું છું? કાદવમાં ફરતી માછલી હોય, એ કાદવને ફરતી માછલી મારું કે આ બચારી કિચડમાં આટલી રંગબેરંગી સરસ જોતો કરો સુંદર છે, પણ હારું આ લાઈને આને ચોખ્ખા પાણીમાં હું નાખું તો પાણીની શોભા વધશે. એમ કરીને તમે એ માછલી લઈને આમ કરીને ચોખ્ખા પાણીમાં નાખો ને તો બોલો એક દાડોના જીવન મરી જાય. ચમ એના કાદવમાં જ એના ફાવ હશે. એટલે અમુક માણસો તમે ગમે તેટલી ભક્તિ પરાણે કરાવડાવશો તે એના નહીં જ થાય. ચમ કે એ બધી વસ્તુથી હાવી થઈ ગયા છે અંદરથી. આ શું ખોટું? આ તો અસલ વીરલા હોય ને હીરલા હોય એને કદાચ મારા કૃપા પડે છે. આ કોઈનું હીરા જેવું છે. આ ભક્તિ કે જેવી તેવી નહીં વસ્તુ. કેટલા જન્મના કદાચ તમારા એવા કર્મો, તમારે એવી ભગવાનની ઉપાસના ભક્તિ હોય તારે ભગવાન અવસર આલી મનુષ્ય અવતાર આલા 84 લાખ યોની પછી. હા શું ખોટું? 84 લાખ યોની પછી મનુષ્ય અવતાર મળ્યો ને મનુષ્ય અવતારમાં તમને દેવી શક્તિ ભગવાન પ્રત્યે આટલો વિશ્વાસ થયો એ બહુ દુર્લભ છે. ખરેખરમાં તમે જે માનો એ આ અવસરને ના ગુમાવતા, આ અવસરને ના ગુમાવતા. તમારા કોમ થાય ના થાય પણ આ અવસરને ના ગુમાવતા. દેવી શક્તિ ભગવાનનો કોઈ દોષ ના કાઢતા. દોષ કાઢવો હોય તો પોતાના કર્મનો કાઢજો કે માં ભલે આ દુઃખ મારું પડ્યું, ભલે માં મારા કોઈ એવા આ જન્મના નહીં હોય તો આવતા જન્મના કર્મ હશે, માં તારા દોષ નહીં. એનું નામ ભક્ત કહેવાય. કેવું? એનું નામ ભક્ત કહેવાય. આમ આખો હાથ કપાઈ જાય ને તો એવું કે માં તારો કોઈ આમાં દોષ નહીં, મારો હાથ કપાઈ જાય મારા કર્મો હશે. માં કદાચ મારું ધડ કપાવવાનું હશે પણ કદાચ ત્યાં હાથ કપાઈને રચાયું. શું સમજી શકો તમે દેવી શક્તિની લીલા? શું સમજી શકો એની કૃપા દ્રષ્ટિ? ના સમજી શકો ગોડાઓ. એટલે તો કીધું તમે અજ્ઞાન છો. હમણાં જ બોલીને આવતા પહેલા જ કે તમે અજ્ઞાન છો. જો આવું જ્ઞાન હોય ને તો તમે કોઈ શંકા ના કરો, કોઈ શંકા ના કરો. જરૂરી નહીં કે ભક્તિ કરતા એટલે રૂપિયા આવવા જોઈએ, સમાજમાં નોમ થવું જોઈએ, ગાડી વાળા બનવા જોઈએ, મોટા બંગલા વાળા બનવા જોઈએ. જરૂરી નહીં કે ભક્તિ કરતા બીજા ભક્તિ કરતા હોય ને એમને ગાડીમાં જોઈને તમારે એવું નહીં વિચારવાનું કે જો આ બહુ ભક્તિ કરે છે અરે એની માતા ગાડી લઈ આલી. ગાડી નહીં રમકડું આલ્યું. આ શું ખોટું? એટલે જરૂરી નહીં ભક્તિ કરતા હોય તો તમને સુદામાએ કૃષ્ણની કેટલી ભક્તિ કરી. નાનપણથી જ મિત્રના ભાવથી તો રાખતા પણ એમને સુદામાને ખબર હતી કે આ નારાયણ છે. ખબર હતી ને શ્રી કૃષ્ણ દ્વારકાધીશ નારાયણ છે. છતાંય તે એમના જીવનમાં કેટલી દરિદ્રતા ગરીબી હતી ખબર છે ને? એમને ખાવાનો એક દોણો નતો રહ્યો. છેલ્લે ચોય માગવા જાય તો કોઈ માગવા ના લે. એટલો હાલત, એટલી દરિદ્રતા આવી જાય જીવનમાં. છતાંય સુદામાએ ક્યારેય કૃષ્ણ ભગવાન જોડે માગણી નહીં કરી. સુદામાને પત્ની હતા ને તો કે તમે તમારા મિત્ર આવા દ્વારકાધીશ છે, તમે એક વખત માગશો ને તો મેલોના મેલ બોધ્યા છે કે ના મારે માગવું નહીં, એના આલવું હશે તો હાલ છે, નહીં તો હું મારે જેમ ભક્તિ કરું છે એમ કરીશ. છેલ્લે એક દાણો વધ્યો હતો ને તો કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યો. એ દાણાના એક દાણાના કદાચ ભાવથી ભગવાનની અંતર આત્મા મોડકાર આવ્યો અને પછી ના છૂટકે તે કે લાવો દ્વારકાધીશ જોડે જઈએ. રાજા છે તેને જોડે કંઈક લઈ જવું પડે ને, મહારાજા હોય તો તેને જો કઈ હતા ને ચોખા લઈ ગયા હતા. ખબર ને બધી કથાઓ સાંભળી છે. એ 3 મુઠ્ઠી ભગવાન ચોખા ખાવામાં તો આખા 3 લોક આલ દીધા.
છેલ્લે એમનું વેકુંઠ ધામ આલવાના હતા ને તો રૂકમણીજીએ રોક્યા, ભગવાન આટલી બધી દયા જોજો, આ બીજાનું શું થશે? પોતાનું પદ આપી દે, લો. આ શું ખોટું? હા, ભિખારી બનવું જોઈએ માતાજી જો તમે માગો, ના નહીં, પણ હઠપૂર્વક નહીં. હા, એક વખત પ્રાર્થના કરી કે મારા દીકરાના સારી જગ્યાએ એડમિશન થઈ જાય, બરોબર, પ્રાર્થના કરો. અને કદાચ ના થાય અને કોઈ જગ્યાએ કદાચ બીજી જગ્યાએ ભણવાનું થાય, માં તારી ઈચ્છા, કોઈ વાંધો નહીં, નારાજ નહીં તારતી. આ શું ખોટું? આવી ભાવના રાખવી. માં મારા પૈસા હલવાયેલા છે, મારી કુખાર મેડી લાયા જ છે, કદાચ ના આયા, માં તારી ઈચ્છા, કોઈ વાંધો નહીં. આ શું ખોટું? હવે બધી રચના ભગવાનની માતાજીની હોય, પણ તમે અજ્ઞાનતા હોય મારે તમને સમજણ પાડવા. હું કોનમાં કહેવાઈશ કે દીકરી તું આ જે વસ્તુ કહે છે ને એનું કારણ આ છે. કારણોનું કારણ છે, તમે કારણ જણાવવા જાય, માં અમે દુઃખી કેમ છે, કારણ જણાવો. મુખ્ય વસ્તુ આવો છો ને, આમાં માં કંઈક સમાધાન આલજો, જીવનમાં બહુ દુઃખ છે. તો આ જે વાત કરું છું ને એ આ જીવનનું ખાલી દુઃખ દૂર કરવા માટે નહીં, જન્મો જન્મના બંધન તૂટી જાય એ વાતો છે. આ શું ખોટું? એટલે ક્યારે દેવી શક્તિ પર સંદેહ કરવો, આજ ગુરુ પૂનમના સ્પેશિયલ આ વાત ભાર મૂકું છું, ક્યારે સંદેહ કરવો નહીં. ભલે ગમે તે થઈ જાય, ગમે તે એક સમય તમારી આબરૂ લૂંટાઈ જાય, ઇજ્જત લૂંટાઈ જાય, બધું જતું રહે, આખું સંસાર બધો જતો રહે, પણ તમારી માં તમારી જોડે હશે ને, ક્યારેય અહેસાસ નહીં થવા દે કે મારા જીવનમાં કંઈક કમી છે. નહીં થવા દે, વિશ્વાસ રાખો, નહીં થવા દે. જરૂરી નહીં કે કુટુંબ હોય મોટું, સમાજ હોય ને વાહ થતી હોય તો જ આપણે રહીએ કે ના. એક માતાજી હશે ને તો ભલે એક ઝૂંપડામાં રહેતા હશો, પણ એવા આનંદમય ને એવા સુખમય રહેતા હશો ને કે સુખનો આનંદ લેવા હારા હારા માણસ તમારી જોડે પલાઠી વારી નેચે આવીને બેહ. આ શું ખોટું? આપે રૂપે દેવની ભક્તિ કરો એટલે આપે રૂપે તમારી વાણી બદલાય, વર્તન, બધી જ વસ્તુ ધીરે ધીરે સુખમય થઈ જાય. તમે તો સુખ અનુભવ કરો, બીજાને તમે સુખ આપી શકો. સુખ આપવા માટે કે જરૂરી નહીં પૈસા નથી. અમુક તો કે મારી અમારે તો સેવા કરવી પણ જવા દો, પૈસા જ નથી. પૈસાથી સેવા થાય? આ શું ખોટું? જરૂરી નહીં પૈસાથી જ સેવા થાય. ના, તમારે જો કશું જ ના હોય તો કઈ નહીં, કોકનું સારું થાય એવી ભાવના રાખો. તમારા જોડ નથી તો એવો વિચાર આવો, દાખલો આલું, તમારા જોડ કોઈની મદદ કરવી છે, કદાચ કોઈ વ્યક્તિ આવા ચોમાસામાં ઝૂંપડામાં રહેતો હોય અને પાણીમાં પલળતા હોય અને કદાચ જોઈ અને તમને ચિંતા દયા થાય, યાર બચારાને બહુ દુઃખ છે, બચારાને પગમાં વાગેલું છે ને ઉપરથી પાણી પડે છે ને આમ જોઈએ કારું પૈસા નહીં ને આનું ઘર બનેલું, નાનું સાપરું બનેલું, પણ આવો ખાલી વિચાર કરો ને વિચાર, તો એ જે વસ્તુ તમે કરવાના એ ફળ મળે ને એ ખાલી માનસિક વિચાર કરવાથી તમને પ્રાપ્ત થઈ જાય છે. એટલે તો હું માતા નહીં, આખું જગત ને બધા કદાચ ધાર્મિક ગુરુઓ ભક્તોના ઉપદેશ હોય છે, કોઈનું સારું ના થાય તો કઈ નહીં, પણ કોઈનું ખરાબ કરશો, આ ઉપદેશ છે ને બધાએ આલ્યો છે. અને હવે તમને તમે પાછા કોકને આલો છો પણ તમે કોકને ખોટું કરતા હોય એ ના દેખાય. પણ દ્રષ્ટિ એવી જ છે મનુષ્યની. પણ ભલે જે હોય પણ આટલું ખાલી સંકલ્પ કરી લો કે ગમે તેવા દુઃખ આવતમાં તારામાં કોઈ ખોમી નહીં, તારામાં કોઈ સંદેહ નહીં, તારામાં કોઈ શંકા નથી. મારી કુળદેવી જેમ છે એમ છે, માં ખોમી છે તો મારામ છે, ખોમી છે તો મારા કર્મોમ છે, માં તારો કોઈ દોષ. હવે તમે એક વસ્તુ વિચારો, આટલો નાનો બાળ હોય, જન્મ થાય તારે જ કદાચ બે આંખો ના હોય. જોવો છો ને તમે, કોઈ અંધ બાળક જન્મ્યું હોય નાનું શિશુ, તો એને જોજો તમે બે આંખો કે જન્મથી જ આનંદ દેખાતું નથી, તો એ કયા કર્મનું ફળ ભોગવે છે? એને આટલા દીકરાએ શું એવા જેવા કર્મ કરી લીધા હશે કે એના બે આંખો નહીં, કોઈને કાન નહીં સાંભળવા માટે, જીબાન નહીં બોલવા માટે, કોઈનો પગ નહીં, અપંગ છે, વિકલાંગ છે. જોજો ને સમાજમાં આવા છે ઘણી જગ્યાએ. તે એમણે શું એવા કર્મો કર્યા હશે? ના, એમનું કંઈક નું કંઈક જન્મો જન્મના એવા કર્મો હશે જ, એના ફળ સ્વરૂપ જ કદાચ આવી રીતે ભગવાને આ જન્મ આવો આલ્યો હોય. પણ એવા મનુષ્યની દયા કરી અને તમે જો કદાચ એના પાપી નહીં દોષથી જોવાનો કે આને આવા કર્મ કર્યા છે ભોગવશે, ના,
તમે એની મદદરૂપ થાઓ અને એના માટે ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, આવા દુખિયારાનું તમે ભલું કરજો, એમની સંભાળ રાખજો, તો ભગવાન મારો તમારી સંભાળ રાખે. આ શું ખોટું? એટલે અમુક તો પાસે કે એમના કર્મોનું ફળ છે, આપણે શું લે આલ્યન? એવું નહીં. એવા દુખિયારા હોય, એવા અનાથ હોય, એવા ગરીબ હોય, એવા વિકલાંગ હોય, એવા કોઈ વૃદ્ધ હોય, એમની સેવા તમારથી થાય એટલી ખાલી કરી દો ને, થાય એટલી. કોઈને એક કપડું લઈ આલો ને, શર્ટ કે પેન્ટ, તમે જે લઈ આલો એ. કોઈને 10 રૂપિયાનું કદાચ કેરું ખવડાવો ને, એ કેરાનો ચયો હિસાબ થાય, શી ખબર તમને? એક કેરું 10 રૂપિયાનું તમારું ચયું દુઃખ લઈને જતું રહે, ચયું પ્રારબ્ધ લઈને જતું રહે, શી ખબર પડે? પણ આ બધું કોઈ કરવું નથી, એટલે માણસ દુખી થાય છે. આ શું ખોટું? બધા માતાઓની કૃપા તો એ ફળી છે કે પોતા જો 10 રૂપિયા હોય પણ કોઈક માગવા હોય, ભૂખ લાગી હોય ને, તો 10 રૂપિયાના કેરા લઈને, સફરજન લઈને એના કવડાવી દે, લે મારું જે થવું એ થાય. મારા માટે જ મારો રોમ બેઠો છે, મારી મેરડી બેઠી છે. આ ન વિશ્વાસ કહેવાય. લે તું અત્યારે લઈ જતા હેડ ને, તો હોજની ચિંતા હે તો મારો નાથ. કદાચ કોઈ એક કીડીને જો ભૂખે ના મરવા દે, તો કીડીથી લઈ હાથી ઊંધીનું ભરણ પોષણ કરતો હોય ભગવાન, તો અમારું સમ નહીં કરે. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખી અને જીવનમાં આવી શરૂઆત કરો. જો આ નડતરના વહેમ ઘૂસવા ને, એ કહો સત્ય વાત કહીશ. આ નડતરના વહેમ, અમુકના વહેમ હોય. નડતર કઈ હોતું નથી. નડતર હમણાં વાત કરી, નડતું હોય પોતાના કર્મો જ, કરેલા ખોટા કર્મો, પાપ કર્મો, એ નડતર રૂપ થઈ તમને દેખાતું હોય, એટલે તમને દુખી થાવશો. એટલે શું કે કંઈક નડતર છે, કંઈક નડતર છે, કંઈક નડતર છે. એ નડતર તમે ચેક કરાવવા જાઓ છો ક્યાંય બી, બરોબર? કે ભુવાજી જોડે, કોઈ જ્યોતિષ જોડે, કોઈ મૌલવી જોડે, કોઈ તાંત્રિક જોડે, કઈ બી તમે કઈ પણ જીવનની સાંસારિક જીવનમાં જે તકલીફો પડે છે, જે પીડા થાય છે, કોઈ રોગથી પીડાતું હશે, કોઈ આર્થિક રીતે, કોઈ માનસિક રીતે, તો એ રોગનું, એ તકલીફ દૂર કરવા માટે, એ પીડાને મુક્ત થવા માટે આજના મનુષ્ય કોઈ પણ ભુવાજી જોડે, કોઈ પણ જ્યોતિષ જોડે, કોઈ પણ તાંત્રિક જોડે, કોઈ પણ મૌલવી જોડે એક જ હેતુથી જાય છે કે અમને જીવનમાં શું નડે છે. આ જ હેતુ ને. જોયા છો ને, જ્યોતિષ જોડ જાવ તો લો મારા હાથ જો ને, હારું 20 વર્ષ થઈ ગયા પણ સુખ જોયું નહીં. મને જોયા લો ને, જ્યોતિષ હાથ જો ભાઈ 2027 તમને સુખ દેખાય છે, હા 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 હા, રાજી રાજી થઈ જાય. આ શું ખોટું? પણ એ જ્યોતિષ શાસ્ત્રો વિદ્યા સાચી હોય, ખોટી નહીં હોતી, સાચી જ હોય. પણ હાથ જોઈને બેહી રહેવાની એવી વસ્તુ નહીં. હું માતા શું કહું છું, તમે કોઈ પણ જગ્યાએ જોવડાવવા જાવ છો, એ જોવડાવતા પહેલા તમે એ એક્સેપ્ટ કરો, એ સ્વીકાર કરો કે દુનિયાના નડતર એક બાજુ રહ્યા, પહેલામાં હું એ સ્વીકાર કરું છું આ જે બી દુઃખ આવ્યું છે મારા જીવનમાં, એમાં મારા કર્મોનું ફળ છે. પહેલા તો હું તારી જોડે એની કોણની બૂટ માફી માંગુ છું, કોણની બૂટ ચાલું છું. એટલે માં આટલું કરવાથી એ માં, જે બી માં છે, જેવી દેવી શક્તિ, જે બી ભગવાન છે, કૃપા દ્રષ્ટિ નાખશે કે દીકરાએ એના કર્મોનું ફળ સ્વીકાર્યું કે માં આ જન્મનું નહીં, હું તો જન્મો જન્મનું માં મારા કર્મોનું ફળ હશે, હું તારી જો સ્વીકાર કરું છું. એટલે તરત માં પ્રસન્ન થાય, જો દીકરાએ સ્વીકાર્યું છે. એ બીજા કોઈ દોષ નહીં આવતો. આજ માણસો કોઈ દુખી થતા હોય એટલે કોઈ વ્યક્તિને દોષ આલે, કોઈ વસ્તુનો દોષ આલે, કોઈ દેવનો દોષ આલે, કોઈ પિતૃઓનો દોષ આલે, કોઈ ઘરની શિકોતરનો દોષ આલે, કોઈ ભૂમિકાના દેવના દોષ આલે, કોઈ ફલાણા દેવના દોષ આલે. બરોબર છે, એ નડતર એવું નહીં કે નહીં હોતું હોય, પણ હું માતા એવું કહું છું કે એ નડતર રહી તે તમને દેખાતું હોય કે મને આ નડ્યું, મને પેલું નડ્યું, કોઈ કરી નાખ્યું છે, ફલાણું. જે માનસિક ચિંતનો થતા હોય ને રાતના દિવસ, હારું શું કરું, આટલું બધું કરું છું, છેક આઈને મારો કોમ પાછું પડે, છેક આઈને મારું કોમ પાછું પડે, તે છેક આઈને તમને વિવશ થાવ કે ક્યાંક જોવડાવવા જાઓ. હું માતા એવું કે કોઈ જગ્યાએ જોવડાવવાની જરૂર નહીં. એ તમારા કદાચ પ્રારબ્ધમાં લખ્યું હોય, છેક મહેનત કરી હોય, છેકથી પસાડે તમારું આ પ્રારબ્ધ. એમાં માતાજીનો કોઈ દોષ પણ સ્વીકાર કરો. ગોળા જંતર મંતર મૂઠચોટ વિદ્યામાં પડશો નહીં. સલાહ છે મારી. કોઈ લીંબુના વારણ કારણ કરશો નહીં. કોઈ મૂળા જોડા બાંધી
અને કોઈ જાતની વિદ્યા, તાંત્રિક વિદ્યા, મૌલવીની વિદ્યા, કોઈ તાવીતો બાવીતો આ તે, કોઈ મંત્રેલા પાણી, કોઈ પણ જાતની વસ્તુ તમારી અંદર શરીરમાં પ્રવેશ કરાવશો ને. આવું મેરડી માતા બોલું છું, સલાહ છું ગોડાઓ. જેની જોડે તમે જતા હો એ સ્મશાનનું કદાચ રખ્યા લઈ અને રખ્યા તમારા ઘેર આલે કે લે આની કદાચ ઘેર જઈને તમારા તિજોરી મૂકી દેજો. એ સ્મશાનની રખ્યા તમારા ઘેર આવો તો સ્મશાનની જેટલી બી નેગેટિવ શક્તિઓ છે તમારા ઘરમાં વાસ થાય કે નહીં. તમારું ઘર મંદિર જેવું હોય, સ્વર્ગ જેવું હોય, સ્મશાન બનાવવાનું હોય. આ બધી વાતો કહો તો કોકને મારી વાતો નહીં ગમતી ભુવાઓને, પણ ભલે હું તમને સલાહ આલું છું, દુનિયાને કહેવા ના જાઉં. હું દુનિયાને બધી વસ્તુ બંધ કરાવવા જાઉં નહીં. હું તમે મને માનો છો એટલે હું તમને કહું છું કે આમાં ના પડશો. જે છે તમારી કુળદેવી છે, પૂજવા હોય તમારી પેઢીઓની માતાઓ પૂજો. પૂજવા હોય તો કદાચ સપને આવીને હું મેરડી કહી જો જા દીકરા તારી આ માતા આંખો બંધ કરી સ્વીકાર કરી લેજો, હું બેઠી છું. પૂજવા હોય તો કદાચ મહારાજને, ગોગા મહારાજને પૂજો, ખોડિયાર માતાને પૂજો, જે તમારી માતા હોય એને પૂજો. પણ આ વિધિ વિધાનમાં ના પડશો, આ જંતર મંતરમાં ના પડશો. તમે જેવું કદાચ લખ્યું છે ભોગવવાનું એવું તમારે ભોગવવું જ પડે. હવે ભોગવવા માટે શું કરે? આ કર્મ હોય, કર્મને એક નિયમ હોય, સિદ્ધાંત હોય. એ સિદ્ધાંત શું કરે? કર્મ ડાયરેક્ટ આવે નડવા. કોઈ પણ વસ્તુ નિમિત્ત બનાવો, કોઈ વ્યક્તિ નિમિત્ત બનાવો, કોઈ દેવને નિમિત્ત બનાવો, કોઈ ગ્રહો નિમિત્ત બનાવો. અમુક ગ્રહોના દોષ કાઢે. અમુક ને જોજો એની પત્ની હોય, એનો ઘરવાળો એનો દારૂ પીને માર ઝૂડ કરતો હોય, એના માટે પ્રાર્થના કરતી હોય કે મારો ઘરવાળો બહુ દારૂ પીવે, મને બહુ મારે છે, આ છે. બરોબર છે, પ્રાર્થના કરો. હું માતા એવું કહીશ કે તમારે પ્રાર્થના હોંભરી અને આજે નહીં કદાચ 2 મહિને 4 મહિને 6 મહિને તે મને થોડો સમય આલજો, એનો દારૂ ભૂલવાડ દઈશ. પણ એ પત્ની એમ કે મારો પતિ મને દોષ આલે, પણ ના, ખરેખર વાસ્તવિકતાથી કર્મના સિદ્ધાંતથી જોવા જાવ ને તો એ પતિ એને મારઝૂડ કરે છે, એનું કર્મ જ ગમે તેને મારઝૂડ કરાવે છે. આ શું ખોટું? પણ ભલે એક ભાવ, પ્રેમ ભાવથી રહો. અમુક વસ્તુ કદાચ જતું કરવાની ભાવના રાખો, હટ કોઈ વાતનું કરવી નહીં. આ બધા જીવનમાં કદાચ તમારો સ્વભાવ હશે ને તો આપેલું કે તમારું જીવન સુખમય લાગશે. દુઃખ તમે જાતે ઉભા કરો છો. 70% 80% દુઃખ તો એવા છે કે તમે હાથે કરીને અત્યારે જાતે ઉભે કરેલા છે. 20% કદાચ એનું કોઈ હશે કારણ, મુખ્ય કારણ 80% તો તમે જાતે જ પકડી રાખ્યું છે. આ મારું કયું કરવો જોઈએ? આ સંસાર એવો છે ને, મારું કયું ના કરતા તમારું કયું શું કરે? ભગવાન ખુદ ધરતી પર આયા હતા ને. કેટલી વાર વખત અવતાર લીધો ભગવાને? બરોબર, તો કૃષ્ણ ભગવાનનો અવતાર લીધો ભગવાને દ્વાપર યુગમાં. તો દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન સાક્ષાત હતા કે નહીં? ભગવાન જ હતા ને. અખિલ બ્રહ્માના નાયક નારાયણ, સૌથી પર બ્રહ્મ પરમાત્મા, જેનાથી સમસ્ત દેવી દેવતાઓ બધા ઉત્પન્ન થયા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા એ પરમપિતા પરમેશ્વર કહેવાય. એ કૃષ્ણ ભગવાન ધરતી પર આયા હતા. તારે હોમે આ પાંડવોની હોમે કૌરવ હતા તો શું કહે છે કે આ તો છલ્લીઓ છે ને, આ તો માયાવી છે ને, કહેતા ને આવું. આ તો આરો જાદુગર છે એટલે આ બધી જાદુ વિદ્યા બતાવો. પણ બોલો, સાક્ષાત ભગવાન હતા તો એમને દ્રષ્ટિ એવી નથી કે ઓળખી શક્યા. તો આ ધરતી પર ઘેર ઘેર માતાઓ છે, પણ તમારી એવી દ્રષ્ટિ નહીં, તમને ઓળખ નહીં. પણ જો કદાચ મારા ધામમાં આવો છો ને તો મારા ભગવાનને એવું કહીશ કે મારા જેટલા ભાવિક ભક્તો જે મને દિલથી ચાહે છે, દિલથી માને છે ને, એ બધાને એવી દ્રષ્ટિ કરી આલજો કે એમને કણ કણમાં માં દેખાય, હર પશુ પક્ષીમાં માં દેખાય, બધી વસ્તુમાં માં દેખાય. તો તમારી આગળ કદાચ કોઈ કૂતરું કદાચ પૂંછડી હલાઈ અને ખાવા હાથર કદાચ આમ કાલાવાલા કરશે ને તો તમારું રુદિયું રહેવાશે નહીં. છેલ્લે પૈસા નહીં હોય દુકાન વાળા કે લાઈન ભાઈ તને 20 રૂપિયા કાલા હાલ દઈશ, પણ લાઈન બિસ્કીટ નાખી હાલવા. આ થાય છે કે નહીં? અત્યારે આ કૃપા છે. અને કરજો ખચાસતા ને એવું બેઠી છું હાલવા વાળી. એવી સેવામાં કદાચ એવા મૂંગા પ્રાણીઓની સેવા અને અબોલા જીવની સેવામાં કદાચ 5000 રૂપિયા કદાચ વાપરો ને તો દિલથી વાપરજો. કોઈ અફસોસ ના કરતા કે મેં વાપર્યું આટલું. માતાજી જોવો છે, ભગવાન જોવો છે, અને તમે એની પ્રસન્નતા માટે કરો, તમારા પૂન માટે નહીં. મારા પૂને નહીં જોતા.
પણ માં જો તું કદાચ આવા અબોલા જીવને કદાચ ખવડાવવાથી માં તું રાજી થતી હોય ને તો માં તને રાજી કરવા માટે આ બધા જીવને હું ખવડાવીશ. તો 12 મહિને નિવેદ કરવાની જરૂર નહીં. હું એ મેલેડી છું. જેવું કે 12 મહિને નિવેદ આલવું પડે. હું માતા એવું કહું છું, આ તમે કરો તો 12 મહિનાનો જો હકનો કદાચ નિવેદ તમારી માતાએ કોઈક દાડ હક કરે મને મેલેડી નાઈને કહેજો. 12 મહિનાનો નિવેદનો કરાર તો એના માટે છે કે જે 12 મહિના બસ ફરજ એમની મોજમાં અને 12 મહિને એક વખત તે કદાચ એ નિવેદનો દાડો આવે ને એટલે એક વખત તો ભેગા બેહીન કુટુંબ બેહીન માતાને નિવેદ આલે. એના માટે 12 મહિને નિવેદનો કરાર છે. જે ભક્તો છે એના માટે તો રોજ આઠમ અને રોજ પૂનમ છે. જે ભક્ત છે એના માટે તો રોજ આઠમ ને રોજ પૂનમ. આ શું ખોટું? આ જે 12 મહિના વાળા છે ને કે અમે તો 12 મહિને આલીએ છીએ એનું કામ નહીં હોય. જા તારી ચામુંડમાં નિવેદ કરે માડી હવે 12 મહિને આલિયા આઠમ ના દાડે એ કઈ આઠમ ચૂક્યા નહીં પણ ભઠ્ઠી કે જાણે ચામુંડ માતાનો ઉપકાર કરતો હોય. આ શું ખોટું? આવડું મોટી મૂર્તિ લાયા ને આવડું મોટું મંદિર બનાવેલું છે અમારા ચામુંડ માતાનું એવું કે જો ભઠ્ઠી કહેતા હોય તો હું માતા એવું કે 12 મહિને જે આલતા હોય અને પછી 12 મહિના માતાજીને હોમું ના જોવું હોય તો એવાનું અહીં કામ. અહીં તો દર રવિવારે જેના ઘેર માતાઓ બેઠી હોય એને તે 5 રૂપિયાના ફૂલ ચડતા હોય એનું અહીં કામ છે. એક 10 રૂપિયાની ચૂંદડી એની પર ચડતી હોય એનું કામ છે. શ્રીફળ ચડતું હોય કે નિવેદ ચડતું હોય કે પેંડા ભોગ ધરાવાતું હોય સવારમાં ઉઠીને ચા પીવડાવતા ભોણું ધરાવતા એનું અહીં કામ છે. કેટલા કરો છો? બધાય કરો છો ને? તમારા જીવનમાં બદલાવ થયો કે નહીં? સાચું ને? ખાલી મન હારું લગાડવા લઈ ને એમ તો આવી વાતો એટલે કરું છું કે આ બધાના અનુભવ છે આ વસ્તુના. નિરાશ ના થશો. બેઠી છું, ચિંતા ના કરશો. બેઠી છું હું એવું કઈ મારું મંદિર નહીં બને તોય ચાલશે તમારા માટે બેઠી છું. આ શું ખોટું? જો વરસાદ તો આગાહી તો બધું બહુ હતું પણ હવે ગુરુ પૂનમ આવતી હતી ને એટલે 3 દાડા આગો કાઢી દીધો. મૂળ સીઝન છે એટલે પડવાનો જ. બાકી સિઝનમાં રોકાય ના રોકાય? વિધાન બનાવેલું ભગવાને એને કર્તવ્ય આલ્યું છે મેઘરાજાને કેમ તમારે સમયસર અનુસાર વરસાદ પાડવાનો. મેઘરાજનું કદાચ એ કર્તવ્ય હોય ને હું આડી થઉં તો એ મન મેઘરાજ એવું કે મેરડીમાં તમે તમારું કર્તવ્ય નિભાવો છો મને મારું કર્તવ્ય નિભાવવા દો. આ શું ખોટું? એટલે એની જગ્યાએ બરોબર છે પણ જો આ કર્તવ્ય એમનું નિભાવે છે હું મારું નિભાવું છું. વરસાદ આવ્યો ના નહીં પણ આજ ગુરુ પૂનમ આવી એટલે મેં મેઘરાજાને કીધું કે આજ ગુરુ પૂનમ છે તો મારા ભક્તો મારા ગુરુ માતા તરીકે દર્શન કરવા આવશે તો થોડું મને કર્તવ્ય નિભાવવા દો 2-4 દાડા શાંતિ રાખો. આજુબાજુ વરસાદ ચડેલો પટેલ પૂછી આવજો આજુબાજુ ગામડા. આ શું ચાલુ છે ને? હા હવે યાદ કર્યા છે મેઘરાજ ને એટલે હવે પડશે તાર જોજો. પણ ભલે જો આ પ્રેમ છે આ ભક્તિનો એક પ્રકાશ છે કે હું ચમત્કાર નહીં કરતી અય બંધ થઈ જા. અને તમને એ જ શીખવાડું છે કે દીકરાઓ ભક્તિ કરો ખાલી ભક્તિ એમાં બધું જ આવી જશે. હું બેઠી છું આટલું જો 1000 વખત આટલું બોલતી હોય કે હું બેઠી છું ચૂલ્યા ગભરાવું. મારું જે કર્તવ્ય છે એ કર્તવ્ય જરૂરી નહીં કે આ ચૂંદડીના રૂપમાં આવીને જ પૂરું કરી જઈશ. મારું જે કર્તવ્ય બને છે મારી જે ફરજ બને છે એ જરૂરી નથી કે હું મારા દીકરાના સ્વરૂપમાં કે આ ચૂંદડીના સ્વરૂપમાં આવી અને કર્તવ્ય નિભાઈ જઈશ. ના, હું ગમે તે વ્યક્તિને નિમિત્ત બનાવી નહીં હું મેલડી કરી આલીશ. પણ નિમિત્ત બનાવવા વાળા વ્યક્તિની અંદર એટલું ખાસ ધ્યાન રાખજો કે કદાચ કોઈ વ્યક્તિ મારા નામથી ધૂણીને બોલે, મારા નામથી ધૂણીને કે હું કુખાર મેલડી આવી, હું બહુચર મેલડી આવી, હું બારેજા વાળી માતા આવી, આવું ધૂણી બોલી અને તમને કોઈ ઉપદેશ આલે તેની વાતનો માનતા આયા હોય તો ભલે પ્રણામ છે, ભલે ભલે રામ રામ, કોઈ વાત ન માનવું નહીં તો પાછો આનો દુરુપયોગ થાય. આવું નિમિત્ત બનાવવાનું કહું તો કહું કુખાર મેલડી આવી
એ માતાજી તો પહોંચી નતા વળતા એટલે હું આવી જઈ ના, તો તારી જરૂર ના પડે ખુખાર મેલડી. હે, ખુખાર મેલડી એટલી એવી સસ્તી ને નોની નહીં કે તારી જરૂર પડે. હા, પણ હું શું કહું છું, હમણાં મેં જે પહેલા શરૂઆતમાં વાત કરી કે નિમિત્ત બનાવીશ મતલબ મોબાઈલ છે, તો મોબાઈલમાં તે હારી હારી કથાઓ, ભજનો બધું સાંભળવાનું મન થાય, ભક્તોના ચરિત્ર, ભક્તોની કથા, ભગવાનની કથા, લીલા, આ બધું જોવાનું મન થાય, બરોબર. અને એ ગ્રહણ કરાવવું વસ્તુ, એ ગ્રહણ એ કોઈ પણ વસ્તુને નિમિત્ત બનાવી, કોઈ પણ વ્યક્તિ નિમિત્ત બનાવીને કરાવીશ, તમારથી થાય એટલું ગ્રહણ કરી લેજો. આજે ને 2 વર્ષ 5 વર્ષ પછી તમે મને ખબર તમને એવી પડશે કે રોમવારી મેલડી શું હાલ્યું.